હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આગળના લેક્ચરમાં આપણે સંકરણ વિશે જોતા હતા. સંકરણના પ્રકારો કયા કયા હોય, તો એમાં ઘણા બધા સંકરણ છે. આપણે એના નામ ખાલી જોયા હતા, પણ ડિટેલ્સમાં આપણે ખાલી 2-3 સંકરણ જ જોયા હતા, જેમ કે SP સંકરણ હતું, SP2 સંકરણ અને SP3 સંકરણ. તો આજના લેક્ચરમાં આપણે જેમાં ડી કક્ષકો પણ સમાવેશ થતી હોય એવા તત્વોના સંકરણ વિશે જોવાનું છે. અને બીજું કે થોડુંક એકાદ બે એક્ઝામ્પલ બાકી હતા આગળ લાસ્ટમાં SP, SP2, SP3ના, તો એ પણ આજે જોઈ લેશું. તો લાસ્ટમાં આપણે જે સંકરણના મેં બધા નામ લખ્યા હતા તમને, એમાં એક હતું SP, SP2, SP3, SP3D, SP3D2, DSP2, DSP3 અને છેલ્લે હતું D2SP3. તો આટલા ટોટલ છે એ સંકરણ છે. એમાંથી આપણે તો થોડાક જ જોવાના છે કે SP, SP2, SP3, SP3D, SP3D2, DSP2 અને DSP3. જે આગળ ડી છે એવા સંકરણ છે એ આપણે જોવાના છે, પણ એટલું બધું કંઈ ખાસ છે નહીં એમાં. અને સંકરણના નામ આ બધા કઈ રીતે પડ્યા એ પણ મેં તમને કીધું હતું કે SP સંકરણ કેવી રીતે બને, તો કે એક S કક્ષક, એક P કક્ષક, આ બંનેનું એકબીજામાં સંમિશ્રણ થાય અને જે સંકૃત કક્ષક બને એને કેવી કહેવાય? SP સંકૃત કક્ષકો કહેવાય. SP સંકરણ. તો SP સંકરણ કીધું હમણાં કઈ રીતે બને? એક S કક્ષક અને એક P કક્ષક એકબીજામાં મિશ્ર થઈ અને જે સંકૃત કક્ષક બનાવે તેને SP સંકૃત કક્ષકો કહે છે. અને આ સંકરણને શું કહેવાય? SP સંકરણ કહે છે. તો આમાં Sની લાક્ષણિકતા અને Pની લાક્ષણિકતા એ બંને કેટલી હશે? 50% હોય. S અને P બંનેની લાક્ષણિકતા કેવી હશે? સરખી હશે, કેમ કે બંને એક એક જ છે. એનું એક્ઝામ્પલ આપણે જોયું હતું BCl2. આ એનું એક્ઝામ્પલ. તો BCl2માં આપણો સેન્ટ્રલ એટમ કોણ આવે? આમાં બોરોન આવે. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. 4 નંબર છે બોરોનનો, તો એની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? સોરી, BeCl2 છે. હા, BeCl2 4 નંબર છે એનો પરમાણુ ક્રમાંક, એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. તો આનો મતલબ શું? તો કે આપણે તો ભાઈ છેલ્લી કક્ષા જે હોય એને જોવાનું છે. તો આ ક્વોન્ટમ નંબર આનો 2 છે, એટલે કે જે મોટો ક્વોન્ટમ નંબર હોય એ સૌથી બહારની કક્ષક હોય. તો આપણે આ 2 નંબરનું કામ છે. તો 2 નંબરમાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2s હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? આ 1 અને 2. હજી બીજા નંબરમાં એટલે કે બીજા માળ ઉપર હજી કેટલા રૂમ બાકી છે? 3 રૂમ બાકી છે. કયા કયા? એક તો 2px, 2py અને 2pz. એટલે કે P કક્ષક છે એ પણ ક્યાં આવે? 2 નંબરમાં આવશે. 1 2 3. તો આ હજી છે પણ કેવા છે? આખે આખી ખાલી છે. તો આમાંથી શું થાય? આ 2s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જશે? 2pમાં વયો જાય. અને પછી શું થશે? એ બંનેનું સંકરણ થશે. એટલે આ એક ઇલેક્ટ્રોન જતો રહ્યો અહીંયા. તો અહીંયા એક ઇલેક્ટ્રોન વધ્યો એસમાં અને પીમાં આવી ગયો હજી એક ઇલેક્ટ્રોન. એટલે એક એસ અને એક પી બંનેનું સંકરણ થઈ અને 2 SP સંકૃત કક્ષકો બને છે. તો આને કેવું સંકરણ કહેવાશે? SP સંકરણ કહેવાય છે. તો આ SP નું એક્ઝામ્પલ થઈ ગયું. હવે ત્યારબાદ SP2. તો SP2માં જેમ કીધું એ પ્રમાણે એક S કક્ષક અને P કેટલી હશે? આમાં 2 કક્ષકો હશે. એ બંને એકબીજામાં સંમિશ્રિત થઈ અને જે સંકૃત કક્ષકો બનાવે તેને શું કહેવાય? SP2 સંકૃત કક્ષકો. અને આ સંકરણને કહેવાશે SP2 સંકરણ. આનું એક્ઝામ્પલ આપણે જોયું હતું BCl3. તો આમાં પણ સેન્ટ્રલ એટમ કોણ છે? આ બોરોન છે. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આમાં છેલ્લી કક્ષા કઈ થશે? તો આમાં પણ 2 જ નંબરની છે. આ 2 નંબરની. તો આમાં 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન અને પીમાં 1 ઇલેક્ટ્રોન ભરેલો છે. એટલે કે આ 2s એમાં 2 ઇલેક્ટ્રોન અને પી 1 2 અને 3. પીમાં કેટલા રૂમ હોય? 3. અને એમાં આ 1 ઇલેક્ટ્રોન. તો હવે આમાં શું કરવાનું છે? જો BCl3
એક બોરોન સાથે ક્લોરીન કેટલા જોડવાના છે? 3 ક્લોરીન જોડવાના છે. તો અહીંયા 3 અનપેર્ડ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે કે એક સિંગલ, આ છે ને એક ઇલેક્ટ્રોન, આને અનપેર્ડ કહેવાય. એટલે કે અયુગ્મિત, કે જેણે કોઈ સાથે જોડી બનાવેલી નથી. એકલો સિંગલ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. કેટલા સિંગલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ? જેટલા એટમ આપણે જોડવા હોય એટલા ઇલેક્ટ્રોન અહીંયા સિંગલ હોવા જોઈએ. કેમ કે એક ઇલેક્ટ્રોન આ બોરોનનો આવશે અને એક ઇલેક્ટ્રોન કોણ લેતું આવશે? ક્લોરીન. તો અહીંયા બેની જોડી થઈ જશે અને એ રીતે બંધ બની જશે. તો આમાં અત્યારે એક જ આપણી પાસે અનપેર્ડ ઇલેક્ટ્રોન છે. તો હજી આપણે 2 અનપેર ઇલેક્ટ્રોન જોઈએ તો આપણે ક્લોરીન છે એને અહીંયા જોડી શકીએ, 3 ક્લોરીનને. એટલે શું થશે? સંકરણ કઈ રીતે થશે? આ જે 2s, આ 2s છે, આ 2p, 2p અને 2p એની 3 કક્ષકો છે. તો આ 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 2p માં જતો રહેશે. એટલે આ 2s એમાં કેટલા વધ્યા? એક જ ઇલેક્ટ્રોન વધ્યો. ત્યારબાદ 2p એમાં એક ઇલેક્ટ્રોન તો હતો જ અને એની બાજુમાં આવી ગયો બીજો ઇલેક્ટ્રોન. એટલે આ રીતે શું બની? આ સંકૃત કક્ષકો બની ગઈ. સંકૃત કક્ષકો કઈ સંકૃત કક્ષકો બની? આ sp2. આ 3 કેવી હશે? sp2. શું કામ? કેમ કે જો અહીંયા આ એક s કક્ષક છે અને p કક્ષક કેટલી લીધી આપણે? 2 p કક્ષક છે. આ 3 નું સંમિશ્રણ કર્યું છે અને આપણે, એટલે કક્ષક કઈ બનશે? sp2 બનશે. તો 3 આપણને sp2 કક્ષક મળી. હવે સિમ્પલી આમાં 3 ક્લોરીનના પરમાણુઓ આવશે અને એક ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે, એક ક્લોરીન અહીંયા જોડાશે, બીજો ક્લોરીન અહીંયા જોડાશે અને ત્રીજો ક્લોરીન આ છેલ્લામાં જોડાશે. એટલે આવી રીતે બનશે BCl3. તો આ sp2 નું એક્ઝામ્પલ પણ થઈ ગયું. એનો આકાર કેવો હોય? સમતલીય ત્રિકોણીય હોય. એટલે કે આવી રીતે જો અહીંયા એક બોરોન હોય તો એક ક્લોરીન અહીંયા આવશે, એક ક્લોરીન આ રીતે આવશે અને બીજો ક્લોરીન આ રીતે આવશે. આ 3 એક જ સમતલમાં હશે. એટલે આ કેવો થયો? એક સમતલમાં જ છે એટલે સમતલીય, અને આકાર આનો કેવો છે? ત્રિકોણીય, એટલે કે સમતલીય ત્રિકોણીય. એટલે કે અને બીજું કે આમાં જે બંધકોણ હોય, એટલે કે આ જે બંધકોણ હશે એ કેટલો હોય? 120 ડિગ્રીનો બંધકોણ હોય છે BCl3 માં. હવે ત્યારબાદ જોઈએ sp3 સંકરણ. sp3 સંકરણ. તો એમાં આપણે 2-3 એક્ઝામ્પલ જોયા હતા. એક મિથેન જોયું હતું, એમોનિયા જોયું હતું અને વોટર જોયું હતું. CH4 એટલે મિથેન, NH3 એમોનિયા અને H2O એ વોટર. તો આમાં CH4 એનો આકાર તો આપણને ખબર જ છે, ઘણી બધી વખત લખી નાખ્યું છે. એક કાર્બન છે અને આજુબાજુ 4 હાઇડ્રોજન છે. કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 4 હોય. તો આ એક સંયોજકતા ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. આ 4 કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન થયા. હવે શું થાય? આની હારે 4 હાઇડ્રોજન છે એ જોડાઈ જશે. તો આ બની ગયો મિથેનનો અણુ. આમાં આકાર કેવો છે આનો? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. અને બંધકોણ હશે 109.5 ડિગ્રીનો બંધકોણ. ત્યારબાદ એમોનિયા. તો એમોનિયામાં નાઇટ્રોજન આપણે સેન્ટર એટમ આવે, વચ્ચેનો પરમાણુ કોણ આવશે? નાઇટ્રોજન આવશે. અને આનો આકાર પણ આપણે ઘણી બધી વખત છે આપણે આનો આકાર પણ જોઈ લીધો છે. નાઇટ્રોજન સેન્ટરમાં, ત્યારબાદ આ 1, આ 2 અને 3 એની સંયોજકતા અને 1 હશે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા હાઇડ્રોજન આવશે, આ 3 હાઇડ્રોજન. તો આનો આકાર કેવો થશે? ત્રિકોણીય, પિરામિડલ. આ એક જ બાજુનું આવશે, નીચેનું જ. કેમ કે ઉપરની જ્યારે આપણે આકાર દોરતા હોઈએ, લખતા હોઈએ ત્યારે ઉપરની જે લોન પેર હોય એ લોન પેર એને કન્સિડર કરવામાં આવે નહીં. આનો આકાર કેવો થશે? પિરામિડલ. અને બંધકોણ થશે 107 ડિગ્રીનો. ત્યારબાદ H2O. તો H2Oમાં સેન્ટ્રલ એટમ ઓક્સિજન અને એની સાથે આ 2
હાઇડ્રોજન જોડાયેલા હોય, એક અહીંયા અને એક આ બાજુ, આ 2 હાઇડ્રોજન થયા અને ઉપર બીજું શું હશે, 2 લોન પેર હોય. તો આનો આકાર કેવો થશે, જ્યારે લોન પેરને આપણે કન્સિડર નથી કરતા એટલે આ આવો આકાર થયો, બેન્ટ એટલે કે વળેલો. અને ત્યારબાદ આનો બંધ કોણ છે કેટલો હોય, 104.5 ડિગ્રીનો બંધ કોણ હશે. તો આ 3 સંકરણ થઈ ગયા, sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ. ત્યારબાદ હવે થોડાક વધારાના બીજા એક્ઝામ્પલ જોઈએ sp, sp2, sp3 ના, જેમ કે મિથેન, ઇથેન અને ઇથિન. ઇથેન, ઇથિન અને ઇથાઇન એટલે કે 3માં ડિફરન્સ શું હશે, એકમાં sp3 સંકરણ હશે, બીજામાં sp2 હશે, ત્રીજામાં sp3 હશે. તો ચાલો જોઈ લઈએ. પહેલા જ લઈએ છીએ આપણે C2H6 એટલે કે ઇથેન. ઇથેનમાં કેવું સંકરણ હશે, sp3 સંકરણ. તો આમાં sp3 સંકરણ હોય તો એ આપણને કઈ રીતે ખબર પડે, તો કે કાર્બન છે એના કાર્બનમાં એક પણ ડબલ બોન્ડ છે નહીં. શું કામ, કેમ કે આની ઇલેક્ટ્રોન રચના છે એ કેના જેવી છે, CnH2n+2 એટલે કે આલ્કેન છે અને આલ્કેનમાં એક પણ ડબલ બોન્ડ હોય નહીં. તો આ મિથેન છે, તો મિથેનમાં જો આપણે આનું સ્ટ્રક્ચર દોરવું હોય તો આ 2 કાર્બન છે આપણી પાસે, આ એક કાર્બન અને આ બીજો કાર્બન. હવે એની હારે ટોટલ 6 હાઇડ્રોજન જોડાયેલા છે. તો એક કાર્બન પાસે 4 સંયોજકતા હોય, તો એમાંથી 4માંથી આ 2 એક તો કાર્બન વચ્ચે બંધ બનાવી લીધો છે. હવે ટોટલ વધી કેટલી, 2 પાસે 3 સંયોજકતા ખાલી છે, 1 2 3, આ 1 2 અને 3. તો આ 3 સંયોજકતા ખાલી છે, તો ત્યાં 3 જગ્યાએ કોણ આવશે, હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન આવી ગયા અને આની 2 કાર્બનની સંયોજકતા છે એ પૂરી થઈ ગઈ. તો આવી રીતે બની ગયો આ C2H6 એટલે કે ઇથેનનો અણુ. તો આમાં કયું સંકરણ છે, sp3. અને આમાં જે કાર્બન એટલે આ 2 કાર્બન છે એની વચ્ચે જે બંધ બને છે, કાર્બન બંધ લંબાઈ 154 pm હોય. કાર્બનની બંધ લંબાઈ કેટલી હોય, 154 pm. અને બીજું કે કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે ને, કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ એ 109 pm હોય. તો આ બેની બંધ લંબાઈ છે, કાર્બનની બંધ લંબાઈ કેટલી હોય, 154 pm અને કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ છે 109 pm હોય. હવે ત્યારબાદ જોઈએ C2H4 એટલે કે sp2 સંકરણ જોઈએ. હવે C2H4 માં sp2 સંકરણ. C2H4 એનું નામ શું થશે, ઇથિન. તો હવે આમાં આપણે જોવાનું છે કે sp2 સંકરણ છે એ કઈ રીતે થાય છે. તો આમાં કાર્બન આપણો સેન્ટ્રલ એટમ છે તો આપણને ખબર જ છે. તો કાર્બન સેન્ટ્રલ એટમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ, 1s2 2s2 અને 2p2, 2 4 અને 6. કાર્બનનો પરમાણુ નંબર કેટલો હોય, 6 હોય. તો આમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, 1s 2s અને 2p, 3માં 2 ઇલેક્ટ્રોન હોય. હવે આને બોક્સમાં લખીએ તો આ 1sની તો કાંઈ જરૂર છે નહીં, આપણે બહારની જે સંયોજકતા કક્ષક હોય એની જ આપણે જરૂર છે. કે આ 2s એમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2, 1 અને 2. ત્યારબાદ 2p, તો 2pમાં 1 2 અને 3 રૂમ હશે. તો આમાં ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, તો 2 કેવા હશે, સિંગલ હશે, અલગ અલગ રૂમમાં બેઠા હોય. તો આ 2p થઈ ગયું, 2p 3 કઈ કક્ષક છે, 2p કક્ષકો છે. હવે આમાં એક્સાઇટ થાય ઇલેક્ટ્રોન એટલે કે ઉત્તેજિત થશે એટલે શું થશે, આ 2s માંથી 2p માં જતો રહેશે ઇલેક્ટ્રોન. તો આ રીતે સંકરણ થશે અને જ્યારે સંકરણ થઈ જશે એટલે કે આમાં
કેવી રીતે બનશે? જો આ C2H4 કાર્બન છે 2 અને હાઇડ્રોજન કેટલા છે? 4 છે. આ કાર્બન 2 છે અને હાઇડ્રોજન કેટલા છે? 4 છે. તો આ 1 2 3 અને 4. તો આવી રીતે થાય. તો હજી આમાં કાર્બન છે ને, કાર્બન એની સંયોજકતા પૂરી થઈ નથી. તો કાર્બનની સંયોજકતા પૂરી ના થતી હોય તો એના માટે હજી એક બંધ છે અહીંયા હોવો જોઈએ. એટલે કે આમાં એક ડબલ બોન્ડ આવ્યો, અહીંયા તો હાઇડ્રોજન છે. તો આ રીતે છે 1 2 3 4, 1 2 3 અને 4. તો આ રીતે ઇથિન છે એનો અણુ બનતો હોય. તો એનો મતલબ એવો થાય છે કે આપણી પાસે જો અહીંયા ઇલેક્ટ્રોન અનપેર, જો આ ઇલેક્ટ્રોન છે એ જતો રહે 2p માં, તો આમાં બંધારણ કેવું થશે સંકરણનું? આ એક, આ 2s, પછી આ 2p નો એક, 2p બીજો અને 2p ત્રીજો. તો આ બધામાં એક એક સિંગલ અનપેડ ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 2s, પછી આ 2p અને 2p. તો આમાં બધામાં અનપેડ ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આમાં સિમ્પલ શું થશે? હાઇડ્રોજન છે એ આવશે. તો હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે? 4 હાઇડ્રોજન છે. તો ચાલો આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અહીંયા, ત્રીજો હાઇડ્રોજન અહીંયા અને ચોથો હાઇડ્રોજન અહીંયા. તો 4 હાઇડ્રોજન આવ્યું, પણ 4 હાઇડ્રોજન ખરેખર આ એકમાં જ થોડાક આવે છે. કાર્બન તો 2 છે ને, C2 આ 2 કાર્બન છે અને આપણે અહીંયા એક જ કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી છે. એટલે આમાં 2 જ હાઇડ્રોજન આવશે, આ 1 અને આ 2. તો આ 2 જ હાઇડ્રોજન આવ્યા. તો હજી 2 ઇલેક્ટ્રોન છે એ કેવા છે? અનપેર પડ્યા છે. એટલે કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. એવા ટોટલ 2 ઇલેક્ટ્રોન પડ્યા છે અહીંયા 2 કક્ષકોમાં. હવે આવો જ કેસ સેમ ટુ સેમ આ બીજા કાર્બનનો પણ થશે. આ એક કાર્બનનું આપણે લખ્યું એવી જ રીતે સેમ ટુ સેમ બીજા કાર્બનનું પણ થશે. એમાં પણ 2 જ હાઇડ્રોજન આવશે. એટલે એના 2 ઇલેક્ટ્રોન છે એ પણ નવરા બેઠા હશે. તો એમાંથી એક ઇલેક્ટ્રોન, એમાંથી એ જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન શું કરે? અંદરો અંદર છે એ બંધ બનાવી લેશે, કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવી લેશે. એટલે કે જો આ કાર્બન છે એક, તો આ કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા જોડાયેલા છે? 2 હાઇડ્રોજન છે. આ 1, આ 2. પેલા કાર્બનની સંયોજકતા દોરી લઈએ ચાલો. આ 3 અને આ 4. આ એક કાર્બન થયો. હવે એવી જ રીતે બીજો કાર્બન, આ એક કાર્બન, બીજો કાર્બન અને એની સંયોજકતા આ 1, આ 2, 3 અને 4. તો આ ટોટલ 2 કાર્બન થઈ ગયા. અને 2 કાર્બન પાસે કેટલી સંયોજકતા હોય? 4 સંયોજકતા હોય. તો એમાંથી હાઇડ્રોજન આ એક કાર્બન પાસે કેટલા છે? 2 છે. તો ચાલો આ એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન. હવે એવી જ રીતે સેમ ટુ સેમ આ બાજુ, અહીંયા પણ એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન. તો ચાલો હવે સંયોજકતા કેટલી હજી ખાલી વધી છે? જો એક તો આ કાર્બન અને આ કાર્બન, એની વચ્ચે આ એક તો બંધ બનેલો છે, કેમ કે અહીંયા જો સંકરણ થઈ ગયું છે. કોનું કોનું? તો કે 2 કાર્બનના ઇલેક્ટ્રોનનું સંકરણ થઈ ગયું છે. તો આ જે બંધ બનશે, આ બંધ એ હશે સિગ્મા બંધ. આ કેવો બંધ હશે? સિગ્મા બંધ. આ એક કાર્બન અને બીજો કાર્બન, એ બેના ઇલેક્ટ્રોન છે એ બંનેના ઇલેક્ટ્રોન એકબીજામાં સંમિશ્રિત થઈ ગયા અને બંધ બનાવશે એક. કાર્બન કાર્બન વચ્ચેનો બંધ હશે એક, એ હશે સિગ્મા બંધ. અને બીજું કે હજી આ ઉપરના જે મેં તમને 2 ઇલેક્ટ્રોન કીધા હતા કે જે અનપેર્ડ છે, જેને હજી ભાગ લીધો નથી, બંધ બનાવવામાં ભાગ લીધો નથી, એવા ઇલેક્ટ્રોન છે એ બંને પણ શું કરી લેશે? એકબીજા સાથે બંધ બનાવી લેશે. અને આ જે અનપેર્ડ ઇલેક્ટ્રોન, એટલે કે જે બંધ બનાવવામાં ભાગ નથી લીધો, એવા ઇલેક્ટ્રોન જે બંધ બનાવશે એ બંધ કેવો હશે? પાઈ બંધ હશે. તો આ C2H4 એમાં આપણે જોઈએ તો એક સિગ્મા બંધ જોવા મળ્યો, એક શું જોવા મળ્યો? પાઈ બંધ જોવા મળ્યો. અને બીજું કે આ 2 કાર્બન અને એના હાઇડ્રોજન એ બંને કેવા હશે? એક જ સમતલમાં હશે. ખાલી સમતલની બહાર કોણ હશે? કે જે આ ઉપરના ભાગ નથી લીધા ને ઇલેક્ટ્રોન, એ જ ખાલી બહાર હશે. જો આવી રીતે આ એક સમતલ હોય તો આમાં સમતલમાં કોણ કોણ બેઠું છે? આ 2 કાર્બન
આ એક કાર્બન અને આ બીજો કાર્બન. પછી તો કે એના હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન. તો આટલું બધું છે એ સમતલમાં છે, એક જ પ્લેનમાં છે. ઉપર કોણ આવશે? આવી રીતે સમતલની ઉપર કોણ આવે? તો કે આ જે ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન આવશે કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. એ બંધ બનાવશે અહીંયા ઉપર. આ બંધ કયો હશે? પાઈ બંધ. એટલે આવી રીતે થાય. અને આના બીજો લોબ હશે એ ક્યાં હશે? આની નીચે. આ રીતે આનો બીજો લોબ હશે. તો આવી રીતે બે કાર્બન અને બે હાઇડ્રોજન, આ બધું એક જ પ્લેનમાં હશે. અને ઉપર એટલે કે અવકાશમાં કોણ હશે? બીજું કે જે પાઈ બંધ બનાવે છે એ ઇલેક્ટ્રોન હશે. હવે આમાં બંધ કોણની એની વાત કરી લઈએ, બંધ લંબાઈની. તો આમાં કાર્બન અને હાઇડ્રોજન, આ કાર્બન અને હાઇડ્રોજન એની બંધ લંબાઈ, કાર્બન હાઇડ્રોજન એની બંધ લંબાઈ હોય 108 pm. ત્યારબાદ આ બે કાર્બન વચ્ચેની બંધ લંબાઈ, કાર્બન વચ્ચેની બંધ લંબાઈ હોય 134 pm. ત્યારબાદ હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન HCH, આ બંધ કોણ કહું છું? HCH એ હશે 117.6 ડિગ્રીનો. ત્યારબાદ બીજો બંધ કોણ ક્યાં આવે છે? આ HC અને C, HC અને C, આ રીતે આ બંધ કોણ HCC એ હશે 121 ડિગ્રીનો બંધ કોણ. બંધ કોણ ક્યાં ક્યાં થયા આપણી પાસે? એક HCH આ બંધ કોણ અને બીજો HCC આ બંધ કોણ. એટલે ટોટલ બે બંધ કોણ થયા અને બે છે એ બંધ લંબાઈ થઈ. એક કાર્બન હાઇડ્રોજનની વચ્ચે અને બીજી કાર્બન કાર્બનની વચ્ચે. તો આ રીતે આપણે જોઈ લીધું કે ઇથિન સંકરણ છે એ ઇથિન સંકરણમાં કઈ રીતે સંકરણ થાય છે, sp2 સંકરણ. હવે ત્યારબાદ ઇથાઇનમાં જોઈએ sp સંકરણ. sp3 જોઈ લીધું, sp2 જોઈ લીધું, હવે જોઈએ sp સંકરણ. મુદ્દામાં એક જ વસ્તુ થાય છે, સિમ્પલ જ. હવે આવે છે C2H2, એમાં sp સંકરણ એટલે કે ઇથાઇનમાં હવે સંકરણ જોવાનું છે, sp સંકરણ. તો આમાં કાર્બનની આપણને ઇલેક્ટ્રોન રચના તો ખબર જ છે, C2 1s2 2s2 2p2. તો એમાં 2sમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. ત્યારબાદ p કક્ષક આવે, એમાં 1 2 અને 3 રૂમ હોય. તો એમાં sp આ 2s છે, 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. અને pમાં પણ કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન, પણ અલગ અલગ રૂમમાં હશે. તો હવે આમાં શું થાય છે? આ 2sમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જતો રહેશે? 2pમાં જતો રહેશે. એટલે બધા ચારે ચાર ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? અનપેડ થઈ જશે. આ કેવા છે? આ 2p, 2p અને 2p. તો સંકરણમાં કેવું થશે? કે આવું 1 2 3 અને 4 સંકૃત કક્ષકો બનાવશે. ચારે ચારમાં એક એક અનપેડ ઇલેક્ટ્રોન હોય. અને આ બધી ચારે ચાર કક્ષા જે બની એ કેવી બનશે? જો હવે આનું બંધારણ જોઈએ આપણે C2H2નું. તો આમાં કાર્બન કેટલા છે? 2 છે. આ એક કાર્બન અને આ બીજો કાર્બન. એક એક બંધ તો પહેલાં લખી જ નાખવાનો, તો જ એકબીજા સાથે જોડાયેલા હોય બંને કાર્બન હોય. હવે આની પાસે કેટલા છે? એની પાસે 2 હાઇડ્રોજન છે. તો 2 હાઇડ્રોજન હોય તો એક હાઇડ્રોજન આ કાર્બનને આપીએ, એક હાઇડ્રોજન બીજા કાર્બનને આપીએ. હવે કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ છે? તો કે નહીં. આ 1 અને 2 હજી કાર્બનની 2 સંયોજકતા બાકી છે. આ કાર્બનની પણ 2 સંયોજકતા જ કમ્પ્લીટ છે, એટલે હજી 2 બાકી છે. તો એની વચ્ચે 2 બંધ હજી એક્સ્ટ્રા આવશે. હવે જોઈએ તો કાર્બનની સંયોજકતા 4 હોય તો એ પૂરી થઈ ગઈ કે નહીં? કે આ કાર્બનનું જોઈએ તો 1 2 3 અને 4, 1 2 3 અને 4.
બે કાર્બનની સંયોજકતા પૂરી. તો આમાં એનો મતલબ શું થાય? એક ટ્રિપલ બોન્ડ હશે, અને ટ્રિપલ બોન્ડ હોય તો એનો મતલબ કે sp સંકરણ હોવું જોઈએ. તો આમાં sp સંકરણ હોય તો એનો મતલબ શું થાય કે સંકરણ કોનું થશે? આ બધાયનું નહીં થાય સંકરણ. કોનું સંકરણ થશે? ખાલી એક s નું અને એક p નું. એટલે કે આ એક s અને આ એક p. એટલે sp સંકૃત કક્ષકોવાળી કક્ષકો છે આપણને મળશે. ખાલી એક s અને એક p એનું જ સંકરણ થશે. આ બધાનું આખાનું સંકરણ થશે નહીં. હવે આમાં શું થશે? બે કાર્બન છે તો બે કાર્બન પાસે એક એક હાઇડ્રોજન છે. તો એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે. અને એ જ રીતે આમાં, તો આમાં આપણે જો હાઇડ્રોજન લઈએ તો આમાં હાઇડ્રોજન એક કાર્બન પાસે એક જ આવશે. તો અહીંયા એક હાઇડ્રોજન માની લો કે આવ્યો, તો હજી ખાલી કેટલા વધ્યા? આ 3 વધ્યા. તો 3 ખાલી વધ્યા, તો આ 3 એ 3 એક એક બંધ કોની હારે બનાવશે? કાર્બન હારે. બીજા કાર્બન હારે એક એક બંધ બનાવશે. એટલે ટોટલ 3 બંધ વચ્ચે થઈ ગયા, ટ્રિપલ બોન્ડ. એટલે આની જો હવે આપણે લોબ્સમાં જોઈ લઈએ કે કઈ રીતે થાય છે. તો આમાં પહેલાં કાર્બનની જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એટલે કે જે કક્ષકો હોય એનું સંયોજન થાય છે, એ કક્ષકો દોરીએ. તો એમાં કાર્બનની સંયોજકતા ટોટલ કેટલી હશે? 4 હોય. આ 1, પછી આ 2, 3 અને 4. આ એક કાર્બન થઈ ગયો. હવે એવી જ રીતે બીજો કાર્બન 1, 2, 3 અને 4. તો આ 4 સંયોજકતા થઈ ગઈ બંને કાર્બનની. એમાં આપણને દેખાય જ છે કે આ વચ્ચે જે સંકરણ થાય છે એ કોની વચ્ચે થાય છે? કાર્બન કાર્બન વચ્ચે સંકરણ થાય છે. તો એક આ બંધ તો બની જ જશે. આ બંધ કયો બનશે? સિગ્મા બંધ હશે. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ કેવો હશે? સિગ્મા બંધ હશે. અને બીજું કે હજી આની પાસે કોણ છે? તો કે એક એક હાઇડ્રોજન છે. તો આ એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો, અને આ કાર્બન પાસે પણ એક હાઇડ્રોજન છે. તો બીજો હાઇડ્રોજન અહીંયા આવી ગયો. હવે વાત આવે અહીંની. આ જે અનપેડ ઇલેક્ટ્રોન છે, બે પાસે બે અનપેડ ઇલેક્ટ્રોન પડ્યા છે હજી. આમાંથી આપણે કોનું સંકરણ કર્યું? જો 2નું સંકરણ કર્યું છે એટલે કે આ પેલી 2 છે એનું સંકરણ થઈ ગયું છે. પણ આ બાકીની 2 જે પી કક્ષકો છે, એક ઉપર અને એક નીચે, એનું સંકરણ હજી નથી થયું. બંને કાર્બનમાં એક જ કેસ હાલે છે કે આ ઉપરની 2 પી કક્ષકો છે એનું શું? તો એ શું કરે? એકબીજા સાથે બંધ બનાવી લેશે. અને આ બંધ બનાવે એને કયો બંધ કહેવાશે? પાઈ બંધ. આ પણ કેવો હશે? પાઈ બંધ હશે. એટલે આ રીતે બનશે એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ. એટલે ટોટલ આપણે ઓવરઓલ જોઈએ તો ઇથાઇન છે એનું સ્ટ્રક્ચર કેવું થશે? જો આ એક કાર્બન, આ એક કાર્બન, પછી આ બાજુ એક હાઇડ્રોજન છે, અહીં જેવું હાઇડ્રોજન, પછી અહીંયા બીજો કાર્બન, આ બીજો કાર્બન, એની સાથે પણ એક હાઇડ્રોજન છે, તો આ રહ્યો. હવે વાત આવે આ ટ્રિપલ બોન્ડની. તો એ કઈ રીતે બનશે? તો કે એક આ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ કે જેને કહેવાશે સિગ્મા બંધ, અને બાકીના કોણ હશે? કે જે અનપેર ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે એ કેવા છે? આ 2 પાઈ બંધ હશે. એટલે આવી રીતે સ્ટ્રક્ચર બની જશે ઇથાઇનનું. ટેક્સ્ટબુકમાં આ બંને આકૃતિ બધી છૂટી છૂટી આપેલી છે, કે જેનું એક આકૃતિ આપણને એવી આપેલી છે કે જેનું સંકરણ છે એ થાય છે, અને બીજી કે જેનું સંકરણ થયેલું નથી. આપણે આ બધું ભેગું કરી નાખ્યું એટલે આ સરળતા પડશે થોડીક સમજવામાં, કઈ રીતે પાઈ બંધ બને છે, કઈ રીતે સિગ્મા બંધ બને છે. તો આ રીતે એસપી સંકરણ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું. તો આ અત્યાર સુધી આપણે જે બધું જોયું એમાં કઈ કઈ કક્ષકોનો સમાવેશ થતો હતો? તો કે ખાલી એસ કક્ષક અને પી કક્ષક એનો જ સમાવેશ થતો હતો. પણ હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં શું ભણવાનું છે કે એવી કક્ષકો, એવા તત્વોનું સંકરણ કે જેમાં ડી કક્ષકો પણ સમાવેશ થતો હોય. ડી કક્ષકો એટલે કે જે વધારે થોડાક ઊંચા પરમાણુય ક્રમાંકવાળા તત્વો હોય એમાં તો ડી કક્ષકનો સામેલ કરવો જ પડે. તો એવી કક્ષકોનું સંકરણ છે હવે આપણે ભણવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે ડી કક્ષકો ધરાવતા જે સંકરણ છે એની વાત કરી લઈએ.
ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ. તો એમાં ડી કક્ષકો જેમાં હોય એવા બધા સંકરણની વાત કરીએ આપણે, તો એમાં જો એક તો ત્રીજું ક્વોન્ટમ નંબર છે 1, 2 અને 3. તો 3 નંબરનો ક્વોન્ટમ નંબર હોય તો એમાં કઈ કઈ કક્ષાઓ આવે? તો 3s આવે, 3p આવે અને 3d આવે. જો પહેલા આ બાજુ તમને કહું, પહેલા જો પહેલું હોય, પહેલો ક્વોન્ટમ નંબર, તો એમાં કોણ કોણ આવશે? ખાલી એક s જ આવશે. બીજો નંબર આવે એમાં શું આવે? તો કે એક s કક્ષા આવે અને એક p આવે. ત્યારબાદ થર્ડ હોય એમાં શું આવે? એક s આવે, p આવે અને d આવે. અને 4 નંબર હોય એમાં s, p, d અને f. આ 4 આવે. પછી આગળ બધામાં આ 4 કક્ષકો જ આવે છે. તો આપણે અત્યારે કોનું જોવાનું છે? આ ડી વાળાનું. તો ડી ક્યાંથી ચાલુ થાય છે? 3 નંબરથી ચાલુ થાય છે, અહીંથી. ઉપર તો ક્યાંય ડી છે નહીં, એટલે આપણે આ જોવાનું છે. અને બીજું આ ડી હજી ક્યાં જોવા મળે છે? તો કે 4 નંબરમાં જો પણ જોવા મળે છે, જો અહીં રહ્યો. એટલે આ બંનેથી જે ટાઈપનું સંકરણ બનતું હશે એ સંકરણ હવે આપણે જોવાનું છે. તો એમાં એક તો જો 2 પ્રકારના સંકરણ છે આમાં બની શકે. એક તો એ તો આપણને ખબર જ છે કે સંકરણ કોની વચ્ચે થાય? તો કે એવા પરમાણુઓ વચ્ચે થાય, એવી કક્ષકો વચ્ચે થશે સંકરણ કે જેની ઉર્જા છે એ લગભગ સમાન હશે. એટલે કે બહુ ઝાઝો તફાવત ના હોવો જોઈએ એની ઉર્જાઓ વચ્ચે. એવી જ કક્ષકો હોય એનું સંકરણ છે એકબીજા સાથે થઈ શકે. તો એ તો આપણને ખ્યાલ જ હતો. તો હવે આમાં 3s, 3p અને 3d આ 3નું ઉર્જા છે એકદમ સમાન જ હશે. એકદમ એટલે લગભગ સમાન જ હશે. બહુ કંઈ ઝાઝો એવો તફાવત હશે નહીં. એટલા માટે જ તો એને એક જ માળ ઉપર રાખવામાં આવ્યા છે. આ પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ. 3 માળે, ત્રીજા માળે કોને રાખ્યા છે? તો કે 3s, 3p અને 3d. કે આ 3s, 3p અને 3d આ 3 છે. આ 3ની ઉર્જા કેવી હશે? લગભગ સમાન ઉર્જા ધરાવે છે. એટલે આ વાત થઈ ગઈ ત્રીજા નંબરની. પણ આના પછીનો આવતો ચોથો નંબર, તો એમાં પણ આ જે 3d કક્ષક છે ને, એ અમુક એવી કક્ષકો છે કે એની હારે પણ આની ઉર્જા છે એનું કમ્પેરિઝન થઈ શકે છે. જેમ કે 3d છે એનું કમ્પેરિઝન 4s સાથે પણ થઈ શકે, 4p સાથે પણ થઈ શકે. એટલે કે આ 3 છે, આ 3 કક્ષકો એની ઉર્જા પણ લગભગ સમાન હોય છે. ઉર્જા તો આ બંને છે એ બંને કેસમાં ઉર્જાનો તફાવત છે એ ખૂબ જ ઓછો હોય છે. એક તો 3s, 3p, 3d તો આ 3ની તો એક જ ક્વોન્ટમ નંબર હોય એટલે એની ઉર્જા તો લગભગ સમાન જ હોવાની છે. પણ આમાં પણ એવું થાય છે, એક તો 3d, 4s, 4p એટલે કે આ 3d, ત્યારબાદ સીધું કોણ આવશે? 4s આવશે, પછી કોણ આવશે? 4p આવશે. તો આ 3 કક્ષાનું પણ ઉર્જા છે એકદમ લગભગ સમાન જ હોય છે. એટલે સંકરણ છે એ આની વચ્ચે પણ થઈ શકશે, આની વચ્ચે પણ થઈ શકશે. તો આ બંને સંકરણ છે આપણે જોવાના છે. હવે જો આ ટાઈપનું સંકરણ થાય એટલે કે 3s, 3p, 3d ટાઈપનું, તો એમાં આપણને કયા પ્રકારના સંકરણ જોવા મળે? તો કે એક તો sp3d, ત્યારબાદ sp3d2 સંકરણ. આ ટાઈપના સંકરણ આપણને ક્યારે જોવા મળશે? તો કે જ્યારે 3s, 3p અને 3d છે એની વચ્ચે જ્યારે સંકરણ થશે ત્યારે. અને જ્યારે 3d, 4s, 4p સાથે સંકરણ થશે ત્યારે એમાં આપણને જોવા મળશે dsp2 સંકરણ અને d2sp3 સંકરણ. તો આ બંનેનો એનો તફાવત છે. હવે ત્યારબાદ એક કોષ્ટક આપણને આપેલું છે, એ પણ થોડું ઘણું ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે અને શોર્ટ ક્વેશ્ચન્સ માટે. તો એમાં આપણને 3-4 કોલમ આપી છે.
જેમાં પહેલી નંબરમાં આપણને આપ્યું છે અણુ અથવા તો આયનનો આકાર, અણુ અથવા તો આયનનો આકાર. પછી બીજામાં આપ્યું છે સંકરણનો પ્રકાર, ત્રીજામાં આપ્યું છે પરમાણ્વીય કક્ષકો અને છેલ્લે ઉદાહરણો. તો આમાં પહેલા તો આવે છે આપણી પાસે DsP2 પ્રકારનું સંકરણ. કયું છે આ? DsP2 પ્રકારનું સંકરણ. હવે DsP2 નામ ઉપર જોઈએ તો આમાં કઈ કઈ કક્ષકો હશે? તો કે એક ડી કક્ષક હશે, પ્લસ એક એસ કક્ષક હશે, પ્લસ પી કક્ષકો કેટલી હશે? 2 હશે. તો આ એની કક્ષકો થઈ ગઈ. અને આ જે DsP2 પ્રકારનું સંકરણ હશે એનો આકાર જે કેવો હશે? સમતલીય ચોરસ. ત્યારબાદ નેક્સ્ટ સંકરણ, અને હજી આનું એક્ઝામ્પલ આપેલું છે આપણને NiCN4 હોલ -2. એનું એક્ઝામ્પલ આપેલું છે આપણને. આ એક કમ્પાઉન્ડ છે કે જે સંકૃત કક્ષકોથી બનેલો છે. સવર્ગ સંયોજનમાં આ બધાનું આ એક્ઝામ્પલ છે, એના વિશે ડિટેલ્સમાં ભણવાનું છે જ હજી. ત્યારબાદ બીજા ટાઈપનું સંકરણ આવે છે sp3d. તો આમાં કક્ષકો જોઈએ તો કઈ કઈ છે? એક એસ કક્ષક છે, પ્લસ પી કેટલી છે? 3 કક્ષક છે. તો આ પી 3 કક્ષક અને એક ડી કક્ષક છે. હવે sp3d આ જે સંકરણ હોય એનો આકાર જે કેવો હોય? ત્રિકોણીય પિરામિડલ. અને એનું એક્ઝામ્પલ જોઈએ તો PF5PCl5. તો આ રીતે કોષ્ટક પણ આપેલું છે. બીજું આગળનું સંકરણ હવે જોઈએ તો આગળનું સંકર અહીંયા પ્રકાર છે, આકાર. ત્યારબાદ સંકરણનું પ્રકાર, પરમાણ્વીય કક્ષકો અને ઉદાહરણો. ત્યારબાદ હવે ત્રીજું એક્ઝામ્પલ. તો ત્રીજું એક્ઝામ્પલ છે આપણી પાસે sp3d2. સંકરણ કયું છે? sp3d2. તો આમાં જોઈએ તો એક એસ કક્ષક છે, પ્લસ પી કક્ષકો કેટલી છે? 3. અને પ્લસ ડી કક્ષકો કેટલી છે? 2 છે, D2. તો આ ટાઈપનું સંકરણ હોય sp3d2 એનો આકાર હશે ચોરસ પિરામિડલ. અને આનું એક્ઝામ્પલ BF5. હવે ત્યારબાદ નેક્સ્ટ સંકરણ આવે છે sp3d2. તો આમાં કક્ષકો જોઈએ તો એક એસ પ્લસ 3 પી હશે અને ડી કેટલી છે? 2. તો આ sp3d2. આમાં 2 ટાઈપ આવશે. એક તો આ બંનેના આકારમાં ડિફરન્ટ આવશે ખાલી. આનો આકાર કેવો છે? ચોરસ પિરામિડલ. અને આનો આકાર કેવો થશે? અષ્ટફલકીય. આનું એક્ઝામ્પલ છે SF6CR2F6-3. અને આમાં અષ્ટફલકીયમાં હજી પણ એક સંકરણ છે D2sp3 પ્રકારનું. અને એમાં કક્ષકો કોઈ કઈ હશે? ડી કેટલી છે? 2. આ D2 પ્લસ એક એસ છે, પ્લસ પી કેટલી છે? 3. આનું એક્ઝામ્પલ CONH3 6 તો આ રીતે ઘણા બધા એક્ઝામ્પલ આપણને આપેલા છે અલગ અલગ પ્રકારના સંકરણના. તો એમાંથી આપણે પહેલા એક્ઝામ્પલની વાત કરીએ તો સ્ટાર્ટ કરીએ આપણે sp3d સંકરણથી. થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે sp3d
સંકરણમાંથી એક એક્ઝામ્પલ લઈએ કે જે છે PCl5. તો આ એક્ઝામ્પલ થઈ ગયું. હવે આમાં વચ્ચેનો પરમાણુ સેન્ટ્રલ એટમ કોણ હશે? તો કે જેની વિદ્યુતઋણતા ઓછી હોય તે, એટલે કે આમાં ફોસ્ફોરસની હશે. તો ફોસ્ફોરસની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2 2s2 2p6 6 અને 2 8 અને 2 10 3s2 અને 3p3 થઈ ગયા 15. 3 ને 2 5 5 ને 6 7 8 9 10 11 12 13 14 અને 15 રેડી. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ ફોસ્ફરસની. હવે આને બોક્સમાં લખીએ આપણે. તો બોક્સમાં આમાં પહેલાં જોવું તો સંયોજકતા કક્ષક કઈ હશે? તો કે જે સૌથી મોટી હોય તે. તો સૌથી મોટું આમાં કોણ છે? 3 નંબર છે, એટલે કે 3s2 3p3. આપણે ખાલી એનું જ કામ છે. તો 3s2 3sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, આ 1 અને આ 2. ત્યારબાદ શું છે હજી? 3p3. તો પીમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 1 2 અને આ 3. 1 2 અને 3 રૂમ હશે. 3 3માં એક ઇલેક્ટ્રોન છે. આ કઈ છે? 3p અને 3p. હવે 3 નંબરમાં આપણે મેં તમને કીધું હતું કે 3 નંબરમાં કઈ કક્ષકો હશે? S, P અને D. હજી એમાં D કક્ષક પણ હશે, પણ એ કેવી હશે? ખાલી હશે. અને ડીમાં કેટલા રૂમ હોય? 5 રૂમ હોય. 1 2 3 4 અને 5. પીમાં 3 રૂમ હશે, ડીમાં કેટલા રૂમ હશે? 5 રૂમ. એટલે કે ડીમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પીમાં કેટલા? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને એફમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને એસમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એ તો બધી બેઝિક માહિતી છે. હવે આમાં શું થાય છે? જો આ 3s છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને જતો રહેશે 3dમાં. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન આવી જશે અને 3sમાં એક જ ઇલેક્ટ્રોન રહેશે. તો ટોટલ આમાં અનપેડ ઇલેક્ટ્રોન જો અહીંયા કેટલા છે? જો ફોસ્ફોરસ 1 છે, એની સાથે 5 ક્લોરીન જોડાયેલા છે. તો 5 ક્લોરીન જોડવા હોય આપણે, તો અહીંયા અનપેડ ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. તો અત્યારે કેટલા છે? 1 2 ને 3 જ છે. પણ જેવો આ ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈ અને ડીમાં જતો રહેશે, એવો કેટલા ઇલેક્ટ્રોન વધશે? આ 1 2 3 4 અને 5. 5 અનપેડ ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હવે 5 ક્લોરીન છે એ ફોસ્ફરસ સાથે આરામથી જોડાઈ શકશે. અને બીજું કે આનો આકાર છે, એનો આકાર કેવો થશે? તો કે એક ફોસ્ફરસ છે એ વચ્ચે છે, પાછળ જ બોલું. જો આમાં PCl5, તો એમાં એક ફોસ્ફરસ છે એ સેન્ટરમાં છે. ત્યારબાદ 5 ક્લોરીન આની આજુબાજુ ગોઠવવાના છે. તો આ 1 ક્લોરીન, આ ઉપર બીજો ક્લોરીન, એક આ પાછળની સાઈડ છે ત્રીજો ક્લોરીન, પછી એક આગળની સાઈડ એટલે કે વેજમાં ચોથો ક્લોરીન, અને એક આ રીતે 5મો ક્લોરીન. તો આ ટોટલ 5 ક્લોરીન જોડાઈ ગયા. એમાં આપણે 5 અનપેડ ઇલેક્ટ્રોન તો બનાવી નાખ્યા હતા, એટલે એમાં 5 ક્લોરીન છે તો આરામથી જોડાઈ શકે. આનો આકાર થઈ જશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. sp3d2 સંકરણ. આનું એક્ઝામ્પલ છે SF6. તો SF6 છે તો એમાં સેન્ટ્રલ એટમ કોણ હોય? જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ, એટલે કે સલ્ફર. તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p4. તો આ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આમાં આપણે કામ કોનું હોય? જે બહાર એટલે કે સંયોજકતા કક્ષક હોય એનું જ કામ હોય, એટલે કે આ 3s2 3p4. હવે આમાં બોક્સમાં અને મૂકી દઈએ ઇલેક્ટ્રોનને. તો 3s
એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ 1 અને આ 2. હવે ત્યારબાદ પીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. 1, 2 અને 3. એમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આ 1, આ 2, આ 3 અને ચોથો ઇલેક્ટ્રોન આવશે પહેલા રૂમમાં. તો ખબર છે ને અગાઉનો નિયમ, પહેલાં બધી કક્ષકો છે એ હાફ ફિલ્ડ બનશે, પછી ફૂલ ફિલ થશે. એટલે આવી રીતે પહેલાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પછી જો ઇલેક્ટ્રોન વધે તો એની ફરીથી ગોઠવણી થાય. તો આ 3s કક્ષક, આ 3p અને 3p કક્ષક, અને હજી કોણ હોય? 3 નંબરમાં ડી હશે. 1, 2, 3, 4 અને 5. અને આ ડી છે એ કેવી હશે? આખી ખાલી પડી છે. તો હવે આમાં શું છે? આ જો એક્ઝામ્પલ SF6, એક સલ્ફર સાથે 6 ફ્લોરિન જોડવાના છે. તો આપણી પાસે 6 અનપેડ ઇલેક્ટ્રોન અહીંયા હોવા જોઈએ. તો કેટલા છે? 1 અને 2. 2 જ અનપેડ ઇલેક્ટ્રોન બેઠા છે. આ બે તો અનપેડ છે નહીં, બે એક જોડીદાર ગોતી લીધો હોય. એટલે ઉત્તેજિત થઈ અને આનો ઇલેક્ટ્રોન જશે ડી કક્ષકમાં અને આનો ઇલેક્ટ્રોન પણ જશે ડી કક્ષકમાં. 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં વહી જાય છે? ડી કક્ષકમાં. એટલે સંકરણ થઈ અને કેવું બનશે? જો આ 3s, એમાં 1 ઇલેક્ટ્રોન, ત્યારબાદ 1, 2 અને 3 આ પી, આ 3s, આ 3p હતું એ, આ ત્રણેય એમાં પણ એક ઇલેક્ટ્રોન, આમાંથી પણ ગયો ને. અને ડીમાં 1, 2, 3, 4 અને 5, ટોટલ 5 રૂમ હોય. એમાંથી ઇલેક્ટ્રોન કેમાં બેઠા છે? પહેલા બેમાં 1 અને 2. આ હજી ખાલી છે. એટલે હવે ટોટલ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5 અને 6. 6 અનપેડ ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 6 ફ્લોરિન છે આરામથી જોડાઈ શકે. અને આનું સંકરણ જો કેવું થાય છે? આ 1 ઇલેક્ટ્રોન અને આ 1 ઇલેક્ટ્રોન, sp3d2. એટલે આનું સંકરણ કેવું થશે? sp3d2. શું છે? sp3d2, કે જે આપણે ભણીએ જ છીએ અત્યારે. તો આમાં શું? 1 સલ્ફર અને એની આજુબાજુમાં 6 ફ્લોરિન. આ 1 ફ્લોરિન ઉપર, 1 ફ્લોરિન નીચે, પછી 1 ફ્લોરિન ડેશમાં, આ બીજો ફ્લોરિન આ બાજુ ડેશમાં, અને બાકીના જે 2 ફ્લોરિન વધે છે એ વેજમાં આવશે. આ રીતે SF6 નો આકાર બને છે અને આનું નામ શું થશે? અષ્ટફલકીય. તો આ રીતે 3 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. SP ના, SP2ના, SP3ના, SP3D2ના. એટલે કે ડી કક્ષકો ધરાવતા પરમાણુ જે છે એના સંકરણ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈ જ લીધું છે. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MOT થિયરી. એટલે શું થશે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે કે સંયોજકતા બંધનવાદ. તો આ સંયોજકતા બંધનવાદ છે એ પણ આગળની જે થિયરી આપણે ભણી, પહેલાં હતી લુઈસ ડોટ સ્ટ્રક્ચરવાળી થિયરી, ત્યારબાદ આવી વેસ્પર થિયરી, ત્યારબાદ કઈ આવી? તો કે આપણે જે હમણાં અત્યારે ભણીએ છીએ વીબી થિયરી, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. અને આ કઈ છે? આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે કે MO થિયરી. સોરી, આ આણ્વીય કક્ષકવાદ થશે. આણ્વીય કક્ષકવાદ એટલે શું થશે? આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો આના વિશે હવે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.